પોલીસ મથકની ટીમે નવસારી ખાતેથી ચોરાયેલ ₹20,000ની કિંમતની ચોરીની મોટરસાયકલ સાથે એક ચોર ઇસમને ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક S.K. રાય દ્વારા નવસારી ટાઉન પોલીસ મથકના PI AS સરવૈયાને નવસારી ટાઉન પોલીસ મથક વિભાગમાં બનતા મિલકત તેમજ શરીર સંબંધી વણશોધાયેલા ગુનાઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત ટાઉન PI AS સરવૈયા ટાઉન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ દુધાભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ધરમશીભાઈને મળેલ બાતમીને આધારે તેમણે વલસાડ જિલ્લાના વલવાડા ગામના મંદિર ફળિયા ખાતે રહેતા 32 વર્ષીય મિલેશ ઉર્ફે મિલુ રમેશભાઈ પટેલને નવસારી ખાતે ચોરાયેલ હીરો હોન્ડા કંપનીની ₹20,000ની કિંમતની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નંબર GJ21AG 6901 સાથે ઝડપી પાડી નવસારીમાં બનેલા એક મોટરસાયકલ ચોરીના ભેદને ઉકેલી કાઢ્યો છે અને આરોપી મિલેશ વિરુદ્ધ ચોરીના ગુના અંગે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।